ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારનું વધુ એક ઉદાહરણ। રાજકોટ જિલ્લા કલેક્ટરને ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ મળી છે। અનેક કર્મચારીઓ અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા। અધિકારીઓએ ખેડૂતો પાસેથી નાણાં લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મગફળીના નમૂના પાસ કરાવવા માટે નાણાં લીધા હોવાનો આક્ષેપ। મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગે કલેક્ટરે તપાસ કરી। સિવિલ સપ્લાયના આસિસ્ટન્ટ મેનેજરનો પુત્રનો વિડીયો પણ વાયરલ થયો છે। બાઇક પર મગફળી લઈને જતો હોવાનો વિડીયો થયો વાયરલ। જેતાકુબા ગામના ખેડૂતે કલેક્ટરને આ વિડીયો મોકલ્યો છે। જિલ્લા કલેક્ટર ફરિયાદ નોંધાવે તેવી શક્યતા પણ છે। રાજકોટની અંદર મગફળીમાં ભ્રષ્ટાચારનો વધુ એક ખુલાસો। વાયરલ વિડીયો કે જે મગફળી લઈને જતો એક યુવકનો વિડીયો વાયરલ થયો છે। આવી ગયો હા 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 જિલ્લા કલેક્ટરે તપાસ પણ કરી છે। મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। બાઇક પર મગફળી લઈ જતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો કે જે બાઇક પર એક યુવક મગફળી લઈ ગયો છે તેનો વિડીયો જેતાકુબા ગામના એક ખેડૂતે મોકલ્યું છે। જિલ્લા કલેક્ટર ફરિયાદ નોંધાવે તેવી પણ શક્યતા છે। વધુ વિગત લઈને મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, એક વિડીયો પણ સામે આવ્યો છે। ભ્રષ્ટાચારમાં નાણાંની અંદર નાણાં લઈને ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા પણ આક્ષેપ લાગ્યા છે। હાલ શું અપડેટ? જે ચોક્કસ થોડા દિવસ પહેલા જે રીતના વાત કરવામાં આવે મગફળી કૌભાંડ થતા હોવાનો એક વિડીયો છે તે વાયરલ થયો હતો અને વીટીવી દ્વારા તેનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તંત્ર દ્વારા વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। ત્યારે ફરી એક વખત જે એક અન્ય વિડીયો છે કે જેમાં મગફળીની ગુણ છે તે ગુણી સપ્લાય કરવામાં આવતી હોય ભ્રષ્ટાચાર રૂપે તેવો એક વિડીયો છે। એટલે કહી શકાય કે ભ્રષ્ટાચારીઓ હવે માત્ર પૈસા નહીં પરંતુ માસ્ટર સિસ્ટમથી જ ભ્રષ્ટાચાર કરતા હોવાની એક વાત છે તે સામે આવી છે। જોકે સમગ્ર મામલાની અંદર જે રાજકોટ જિલ્લા કલેક્ટર છે તેમને ફરિયાદ મળતા તેમણે તપાસના આદેશ આપ્યા હતા અને ત્યારબાદ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। કયા અધિકારીઓ કોણ આમાં સામેલ છે, કોણ ભ્રષ્ટાચારીઓ સામેલ છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવશે, તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે। પરંતુ હાલ જે એક સોલંકી નામના જે અધિકારી છે તેને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ અધિકારીની બદલી થઈ હોવા છતાં પણ તેને પોતાનું ટ્રાન્સફર ન કરતા તે જ જગ્યાએ પોતાની ફરજ બજાવતો હતો અને આ પ્રકારે ભ્રષ્ટાચાર કરતો હતો। જોકે આ પ્રકારનો વિડીયો વાયરલ થવાથી હાલ તેની કહી શકાય કે સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર ગૌતમ સમગ્ર વિગત લઈને મારી સાથે જોડાવા બદલ। તો એક વિડીયો પણ વાયરલ થયો છે। એક અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે। બાઇક પર મગફળી લઈ જતો આ વિડીયો વાયરલ થયો। જેતાકુબા ગામના ખેડૂતે કલેક્ટરને આ વિડીયો મોકલ્યો હતો। જિલ્લા કલેક્ટર ફરિયાદ નોંધાવે તેવી પણ હાલ શક્યતા દેખાઈ રહી છે। જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। મગફળીની અંદર ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર, જેની અંદર રાજકોટ જિલ્લા કલેક્ટરને ભ્રષ્ટાચાર અંગે એક ફરિયાદ અને સાથે જ એક વિડીયો પણ મળ્યો છે। અનેક કર્મચારીઓ અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે। અધિકારીઓએ ખેડૂતો પાસેથી નાણાં લીધાનો આક્ષેપ લાગ્યો છે।